જય દ્વારકાધીશ, જય ગેલાઈ માતાજી. આજે આપણે જાવું હાલીન કાટકોલા. કાટકોલા જો તમારથી બહુ સેટો નથી થતો, અટાણ 5 વાગ્યા તો જય કુળદેવી માં ગેલાઈ માતાજીનું નામ લઈ અને વેલા હાલતા થઈ જાય એટલે વેલા પૂગી જાય. આડેધડ જાય એટલે 10 થી 12 કિલોમીટર થાય અને ગાડી લઈને જાય ને તો વધારે થાય. છોકરા બે હતા અને 5 વાગ્યા આપણે ચા પાણી કરી લીધા, ધૂપ દીવા કરી લીધા અને હવે અટાણે થઈ જાય હાલતા. જો ઘડિયાળમાં 5 વાગ્યા. જય ગેલાઈ માતાજી. ગાડી લઈને જાય ને, મારે એકને જ હાલીને માનતા છે. ગાડી લઈને જાય ને તો પાછી છે ને ત્યાં પૂગી ગયા પછી એકદમ ગાડી લઈને પાછું આવવા થાય ને તો જો અમારા ગામના બધા સૂતા હજી. હું આગળ થઈ ગઈ, અમારું ગામ આખું સૂતું. અહીંયા રસ્તામાં આવ્યું ચામુંડામાનું મંદિર કલ્યાણપુરમાં, વાડી વિસ્તારમાં જયસિંહભાઈ ભુવાનું. પણ ત્યાં નથી જવું, ત્યાં આપણે જઈએ ને તો ચા પાણી પીએ ખોટી થાય એટલે આપણે સીધું હાલતું થઈ જવું. ચામુંડામાં પણ મારા બાપાના કુળદેવીમાં છે. મારા બાપા વાડિયા છે અને અમે છીએ માળિયા અને અમારા કુળદેવી છે ગેલાઈમાં. હેલો બધાને જય શ્રી કૃષ્ણ, જય રામાપીર. આપણે કલ્યાણપુરમાં બારોબાર પૂગી ગયા. તો આપણે અહીંયા છે ને હનુમાન દાદાનું મંદિર છે ને તો અહીંયા આપણે દીવા કરતા જઈએ, પછી આરામથી હાલતા થઈ જાય. કોઈ કહે કે હનુમાનના મંદિરે આ બાઈ તો ગઈ, આજ જો કે વિડીયામાં કોઈ જોહે એ કહે કે હનુમાનના મંદિરે આ બાઈ ગઈ, પણ હું તો બધાય મંદિરે જાઉં અને હનુમાનના મંદિરે તો હું પહેલાં જાઉં. અમારા ગામમાં હનુમાનનું મંદિર છે ને ન્યાય હું તો જાઉં જ જાઉં. હનુમાનના મંદિરે શું કામમાં જવાય ને શું કામમાં ન જવાય એ કંઈ ખબર નથી એટલે આપણે જઈએ અને એ કંઈ જાણવું નથી. હું તો બહુ કંઈ જાણતી કંઈ નથી. જ્યાં મંદિર આડું આવે ત્યાં વય જ જાઉં અને સમય આવે ને એટલે એને જવા ન દઉં. બસ એ જ મારો નિયમ છે. કલ્યાણ પર હનુમાન બાપાએ દીવો કર્યો અને જ્યાં આપણે મંદિર આવે ને આપણે દીવા કરતા જઈએ અને હાલ્યા જઈએ અને અટાણા પૂગ્યા કલ્યાણપુર વટી ગયા. અને આ હે ને મારા મામાની વાડી છે જા. પણ અહીંયા કેમ કે ક્યાંય જવું નથી, નકર આપણે ખોટી થઈ જાય. આવું ટાણું થયું ને અટાણ આપણે હે ને અહીંયા પૂગ્યા. કલ્યાણપુર ગામ વટી અને આ બધી હવે વાડિયું સીમાડો એનો આવી ગયો કલ્યાણપુરનો. અસલ મજાના શેકલા બોલે, શેકલા ઉઠી ગયા, મોર એવા અસલ બોલે અને આપણે એને આરામથી હાલ્યા જાય. ગેલાઈ માને સમરતા જાય ને હાલ્યા જાય. મારી કુળદેવી છે ને ગેલાઈમાં છે અને એ ગાડી લઈને આવે. હું પાછી ફેરે આપણે છે ને હાલવું પડે. ગાડી લઈને આવે ને તો સીધા આપણે પાછા ઘેર પૂગી જાય ને. ના પાટા આવ્યા ને આપણે પૂગ્યા. વાતું કરતા જાય ને તો મજા આવે. એમ થાય કે હા મેં કોઈક બોલે હે, કોઈક જવાબ દે એટલે આપણે હે ને હાલવાની એકદમ મજા આવે અને એકદમ પંથ કપાય. કંઈક તમને એમ થતું હોય કે આ કંઈ નથી બોલતી, એમને મોંઘી હાલી જાય, પણ કંઈક છે ને મોંઘું રહેવામાં એ પણ મજા છે. આજુબાજુ વાડીવાળાને કેમ કે સવારનો પર છે એટલે સાંભળી જાય એટલે આપણે સાના મુના હાલ્યા જઈએ તો જઈ ગેલાઈમાં. આ હવે આવી ગઈ બધી કાટકોરાની સીમ. જો આમાં ક્યાંય વાવેતર નથી, બધા ખેડી ખેતર ને મસ્તીના કરી લીધા હે. આપણે પોરો ક્યાંય ખાધો જ નથી ને પોરો ખાવોય નથી. અટાણ છે ને જો આવું ટાણું થયું, સૂરજ ભગવાન ઉગવાની થોડીક જ વાર છે. જો આવું ટાણું થઈ ગયું. તમને એમ થતું છે કે આ તો કેટલુંક બોલીએ, પણ કંઈક છે ને ઓછું બોલવામાં એ મજા છે. આગળ ગાડી પાછળ આપણે જોઈએ આપણે હાલવાની ઝડપ તો જો ગાડીને વાંહો હું તો ધોઈડી જ જાઉં. કેમ કે ધીરે ધીરે હાલું ને તો 3 કલાક થાય, પણ આપણે 1.5 પોણા 2 કલાકમાં આપણે પૂગી જ જાઉં કાટકોલા. તો જો એટલા સુરત દાદા ઉગ્યા અને આપણે હાવ ગાયે ગાજાઈ. જો રસ્તો કેવો કપાય તમે જોવો તો ખરી. આ છે કલ્યાણપુરની વાડીઓ બધી. પાકી ખબર નથી, આ બાજુ હું આવી નથી કોઈ દી એટલે લગભગ આમ કલ્યાણપુર નજીક થાય ને હવે એમ ક્યાંયથી કાટકોરી નજીક થાય એટલે બહુ કંઈ ખબર નથી. કલ્યાણપુરની સીમવાય કે કાટકોલાની સીમવાય જે સીમવાય. ટાણાનો નજારો બહુ સુંદર વાતાવરણ છે અને ઉનાળાનો નજારો તમે જોઈ લેજો. બધાય હૂકું દેખાય, પણ આમ અટાણે રૈધી આવી ગઈ છે ખેતરોમાં. બધાય ખેડે લાપસી જેવા બનાવી લીધા જોઈ લેજો. મસ્તીનું સવારનું વાતાવરણ તો કંઈ ઘટે નહીં એવું ઠંડુ વાતાવરણ હોય એટલે હાલવાની કેમ કે મજા જ આવ્યા રાખે. પાછું અહીંયા નહીં કોઈ વાહનની જણઝટ કે કોઈ નહીં માણસની અવર જવર થતી ગાડીઓની કે કંઈ નહીં એટલે
આમ હાલવાની મજા આવે. એટલા જો સૂરજ ભગવાન ઉગી ગયા અને હવે છે ને આપણે હાલ્યા રાખીએ એટલે વેલેરા પૂગી જાય ટાઢા પરી. હવે મંડી થોડીક ગરમી થવા અટાણ સુધી તો થોડુંક આમ ઠરતું હતું અને હવે આપણે ત્યાં ગેલાઈમાં કાટકોરે જાય અને પછી વિડીયો કર્યો તો ત્યાં સુધી વિડીયોને વિરામ. તો જય ગેલાઈ માતાજી. હાલો આપણે પૂગી ગયા કાટકોરે અમારા કુળદેવી. તો હાલો ત્યાં જઈને આપણે દીવા કરીએ બધા ભેગા મળીને દર્શન કરીએ. કેવું માતાજી હું એકલા દર્શન નથી કરતી, તમને બધાયને દર્શન કરાવું. આપણે પૂગી ગયા અમારા કુળદેવીમાં ગેલાઈ માતાજી ને અહીં પૂગ્યા છે. કેટલા વાગે ગયા વાગ્યા ખબર નહીં કેટલા વાગે, પોણા 7 ની આસપાસ એટલું થયું છે. અને આપણે આરામથી માતાજી પૂગી ગયા અને હાવ આરામથી રહેલા અને હવે આરામથી નિરાયતી આપણે માતાજીના દીવા નારિયેળ શ્રીફળ લઈએ એ વધારે લઈએ. તો જય ગેલાઈ માતાજી. અહીં ઘડિયાળ નથી તો માતાજી અમે પાછા આવ્યું ને ત્યાં અમે ઘડિયાળ લઈને જ આવશું. હો અહીંનું અમારે માતાજીનું વાતાવરણ તો જો તુલસી તો જો કેવા વડલા જેવા મસ્તીના ઘે ઘૂર એવા અસલ થઈ ગયા હે. હું તો હમણાં આવી નથી જો કે પણ બહુ અસલ બધું થઈ ગયું. પહેલાં અમારે અહીંયા માતાજીનું નરિયાવાળું જ મકાન હતું, મકાનમાં જ માતાજી હતા. પણ હવે માતાજીનો હુકમ થયો એટલે આ બધું સુવિધા એકદમ મંડી વધવા અને એવું મસ્તીનું મંદિર માતાજીનું બન્યું અને હજી કામકાજ કરાયનું ચાલુ છે. હવે માતાજીના કુળદેવા જય ગેલાઈ માતાજી. તારા શરણામાં હું અને મારા સબસ્ક્રાઈબર અને મારા જે વિડીયો જોવે એને કોટી વાર પ્રણામ કરું છું. તો હે માતાજી, તારા વિડીયો આ માતાજીનો ગેલાઈમાંનો જે વિડીયો જોવે એના માં તું ભરપૂર એનો ભંડાર ભરેલો રાખજે અને સુખની પ્રાપ્તિ કરજે અને સદાયને માટે એના ઉપર તું વરસતી રહેજે. જય ગેલાઈ માતાજી. સર્વે લોકની લીલી વાળી રાખજે. હે માં ચૂડી ચાંદલો અમર રાખજે.
એકદમ વાતાવરણ શાંત છે. માતાજીના દર્શન કરીને ઘેરે થઈ ગયા હાલતા. આ છે અમારા માતાજીનો ગેટ. ગેટની બાજુમાં અમારા માળિયા કુટુંબનું જ મકાન છે. આ અમારા માળિયા કુટુંબનું જ મકાન છે જોરદાર. બેન ચા પીવા અમને બોલાવતા હતા. મંદિરે સાફ સફાઈ કરવા આવ્યા ને ત્યાં પણ અમે ન ગયા, કેમ કે આપણે મોડું થાય અને અટાણામાં કોઈને ઘેરે ન જવાય, બધાને મોડું થતું હોય કામનું, તો આપણે થઈ ગયા હાલતા. ઓલા બેનનો કાટકોલે ચા ઠેલીને આવ્યા ને એટલે અહીંયા ફાટક બંધ છે, પણ એમ થતું હતું કે સવારમાં ક્યાં કોઈને ખોટી કરવા. એ ટ્રેન આવે આખરી વાવાઝોડાની જેમ જાહે. કોઈ માં આ તો લાંબી કે હું ગઈ વાવાઝોડાની જેમ મોખડે રાત કરતી ગઈ. જય દ્વારકાધીશ, જય ગેલા માતાજી. આપણે કાટપરથી પાછા અહીં ઘેરે પૂગી ગયા અને વાગ્યા અટાણે રાઈટ 8:05 મિનિટની વાર. આ વિડીયો 2-3 દિવસ પહેલાનો છે, પણ આજે હું મૂકું કેમ કે મારે નેટવર્કનો પ્રોબ્લેમ હતો એટલે નહોતો મૂકાણો, એટલે હું આજે મૂકું. 5 વાગે હાલતા થયા, 1:30 ને પૂગ્યા, 1:30 કલાકે આપણે રસ્તામાં થઈ અને 8:05 ની વાર હતી તો આપણે અહીં ઘેરે પાછા આવીએ ગયા. હજી સવારનું ટાણું છે તો આપણે ઘરનું કામકાજ બધું કરી લઈએ, ફરી પાછા ચા પાણી પી લઈએ. તો વિડીયોને આપણે પૂરો કરીએ. તો જય દ્વારકાધીશ.